નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। પેટ્રોલના ભાવમાં જોવા મળ્યો મોટો વધારો, ભારતને મળશે યુદ્ધથી રાહત। ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું, હવે લાઇટ બિલ આવશે ઓછું। ગુજરાતમાં કરાર સાથે માવઠું થશે, હવે 1 લાખની જગ્યાએ ખેડૂતોને 2 લાખની સહાય। ખેડૂતો માટે મોટો જેકપોટ, સોનાનો હક દીકરીનો કે વહુનો, મોટી બેઠકો કંઈક નવા જૂની થવાની છે અને ખેડૂતો માટે મોટા સમાચાર। આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। પેટ્રોલના ભાવમાં જોવા મળ્યો જબરદસ્ત વધારો। મિત્રો, અત્યારે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે પેટ્રોલના ભાવમાં અત્યારે જબરદસ્ત વધારો જોવા મળ્યો છે અને ગુજરાતના કેટલાક મોટા શહેરોમાં અત્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળવાનું પણ બંધ થઈ ગયું છે। તે બધાની વચ્ચે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં જબરદસ્ત વધારો આવ્યો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ બાદ એલપીજી ગેસ સિલિન્ડરથી પરેશાન લોકોને અત્યારે વધુ એક મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। ખાનગી કંપનીઓ દ્વારા એટલે કે નેયારા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે। પેટ્રોલ ડીઝલના નવા ભાવ આજથી લાગુ થઈ ગયા। પેટ્રોલ ડીઝલ કેટલું મોંઘું થયું તે સાંભળી લો। નેયારા એનર્જી ગુરુવારે પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો છે। નેયારા પેટ્રોલ પંપ દ્વારા અત્યારે આ વધારાને કારણે લોકોમાં અત્યારે એક તો પેટ્રોલ ડીઝલ મળી રહ્યું નથી, ઉપરથી અત્યારે મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ભારતને મળશે હવે યુદ્ધથી રાહત। છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અત્યારે ભારત માટે કંઈક સારા સમાચાર સામે આવ્યા છે। સરકારી ટેલિવિઝન સાથેની વાતચીતમાં અત્યારે જાણવા મળ્યું છે કે ભારત, ચીન, રશિયા, ઈરાન અને પાકિસ્તાન સુરક્ષિત માર્ગ માટે ઈરાનનો સંપર્ક કર્યો હતો। આ દેશો સાથેના સમન્વય બાદ ઈરાની સેનાએ તેમના જહાજોને સુરક્ષિત રીતે પસાર થવા માટે અત્યારે મંજૂરી આપી દીધી છે। એટલે કે મિત્રો, ઈરાન પાસેથી જે સ્ટેટ ઓફ હોર્મઝ નામનો માર્ગ નીકળે છે તેમાંથી આ 5 દેશો પોતાના હવાઈ જહાજ તથા આ દરિયાઈ જહાજ પસાર કરી શકશે અને પોતાના દેશમાં એલપીજી અને ક્રૂડ ઓઇલનો જથ્થો સુરક્ષિત રીતે પહોંચાડી શકશે। ઈરાન દ્વારા તેની ખાતરી આપવામાં આવી છે। અમે અત્યારે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી દુશ્મનોને રસ્તો આપવાની કોઈ પ્રશ્ન નથી, પરંતુ મિત્ર દેશ સાથે અમારા દ્વાર ખુલ્લા છે, તેવું ઈરાન દ્વારા કહેવામાં આવ્યું। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ફરી એકવાર 6 વર્ષ બાદ કોરોનાએ માથું ઉચક્યું છે। અત્યારે મિત્રો, એક તરફ યુદ્ધનો માહોલ છે, તે બધાની વચ્ચે અત્યારે માર્કેટમાં કોરોનાએ પણ પોતાની એન્ટ્રી બતાવી દીધી છે। કોરોનાના નવા વેરિયન્ટનું એલર્ટ અત્યારે આપવામાં આવ્યું છે અને તેની શું અસર થશે તે જાણીએ। શું ફરી એકવાર માસ્ક અને બૂસ્ટર ડોઝનો યુગ પાછો આવવાનો છે, તેના વિશે અત્યારે લોકો વાતચીત કરી રહ્યા છે। અમેરિકા સહિત વિશ્વના 20થી વધુ દેશોમાં અત્યારે કોરોનાના કેસ ફરી એકવાર જબરદસ્ત રીતે ઉછાળવા માંડ્યા છે। કોવિડના જૂના વેરિયન્ટ SARS, કોવિડ CO2 અને 3.2 ના કેસોમાં વધવાને કારણે વિશ્વભરમાં વાયરસથી ફરી એકવાર માથું ઉચકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમેરિકાની સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એટલે કે CDS દ્વારા આ વેરિયન્ટને ધીમે ધીમે પગપસારો કરી રહ્યો હોય તેવી માહિતી આપી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર। હવે લાઇટ બિલ આવશે ઓછા। ગુજરાતમાં નવા વીજ દરોની અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, ત્યારબાદ અત્યારે લોકોમાં થોડો ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સ્માર્ટ મીટરના દિવસના વપરાશકર્તાઓ માટે બિલ મુક્તિ જેવી રાહત। 26 માર્ચ 2026ની સવારથી ગાંધીનગરથી રાજ્યની લાખો વીજ ગ્રાહકો માટે એક રાહતના સમાચાર આવ્યા। ગુજરાત વિદ્યુત નિયંત્રણ આયોગ એટલે કે GERC દ્વારા નવા નાણાકીય વર્ષ 2026-27 માટે વીજ દરોની જાહેરાત કરવામાં આવી છે। આ વખતે આયોગે પરંપરાગત પદ્ધતિને બદલે સ્માર્ટ અને ગ્રીન અપ્રોચ અપનાવ્યો છે।
જેમાં સ્માર્ટ મીટર વાપરનાર મધ્યમ વર્ગ અને દિવસ દરમિયાન વધુ વપરાશ કરતા ઉદ્યોગોને સીધો આર્થિક રીતે સરકાર અત્યારે ફાયદો પહોંચાડવાની છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં કરા સાથે માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ. મિત્રો, અત્યારે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ગરમીનું વાતાવરણમાં પ્રમાણ ઘટ્યું છે, જ્યારે અત્યારે વાતાવરણમાં થોડીક ઠંડાશનો અનુભવ થયો છે. તે બધાની વચ્ચે ઉત્તર ભારત અને પડોશી રાજ્યોની સર્જાયેલી હવામાનની સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામવાની શક્યતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે અને લોકોને ગરમીથી રાહત મળશે. અને દેશના 15 જેટલા રાજ્યોમાં હાલ અત્યારે પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણ પવનોની અસર જોવા મળી રહી છે. રાજસ્થાનથી બિહાર સુધીના પટ્ટામાં વીજળીના કડાકા અને કરા સાથે વરસાદ પડી શકે છે. અત્યારે ભર ઉનાળે વીજળી સાથે વરસાદ પડે તેથી લોકોમાં પણ અત્યારે આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. હવે 1 લાખની જગ્યાએ મળશે 2 લાખ. ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત રાખી શકે તે હેતુથી ખેતી તલાવડી કે ગોડાઉન સ્ટ્રક્ચર બનાવવા માટે સરકાર દ્વારા યોજનાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે સરકાર તરફથી ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય બેંકમાં મળતી હતી, જેમાં હવે સીધો વધારો કરી 600 ચોરસ ફૂટ ગોડાઉન માટે સરકાર દ્વારા 2 લાખ રૂપિયા સુધીની સહાય કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલો આ નિર્ણય સરકારના બજેટમાં 154 કરોડની માત્ર જોગવાઈ પણ કરવામાં આવી છે. સરકાર દ્વારા અત્યારે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરીને યોગ્ય ભાવ મળે તે સમય દરમિયાન વેચે તે માટે સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી રહેલી છે. ત્યારબાદના મોટા સમાચાર. ખેડૂતો માટે લાગ્યો મોટો જેકપોટ. 55 લાખ ખેડૂતોને અત્યારે જેકપોટ લાગ્યો છે. 27 માર્ચથી સબસિડીનો અત્યારે ખેડૂતો ઉપર વરસાદ થવાનો છે. 148 યોજનાનો લાભ લેવા માટે અત્યારે ખેડૂતો તૈયાર થઈ જાઓ. ગુજરાતના ખેડૂતો માટે એક મોટી ખુશ ખબર સામે આવી રહી છે. સરકાર ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રે આધુનિકરણ લાવવા માટે મક્કમ નિરાધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકાર એક મહત્વપૂર્ણ કદમ ખેડૂતો માટે ઉઠાવવા જઈ રહી છે. રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે આગામી 27 માર્ચથી 26 એપ્રિલ 2026 સુધી આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ સેવાઓ અને યોજનાઓ અત્યારે ખેડૂતો માટે ખુલ્લું મૂકવામાં આવશે, જેનો અત્યારે ખેડૂતો સીધો લાભ લઈને પોતાની આમદનીમાં વધારો કરી શકશે. ત્યારબાદના મોટા સમાચાર. સોનાનો હક દીકરીનો કે પછી વહુનો? ખૂબ જ સમજવા જેવી વાત છે. સૌથી પહેલી વાત એ છે કે વિલની મૃત્યુ પામનાર વ્યક્તિ જો પોતાની સંપત્તિ અને બચત કે સોનાના ઘરેણાં અંગે વિલ બનાવી હોય, એટલે કે મિત્રો સામાન્ય શબ્દમાં સમજી તો વસિયત બનાવી હોય, તો મરનાર વ્યક્તિએ જે વ્યક્તિનું નામ વસિયતમાં લખ્યું હોય તો તેને ઘરેણાં મળે. આ વ્યક્તિ દીકરી હોઈ શકે કે વહુ હોઈ શકે, દીકરીના સંતાન હોઈ શકે અને દીકરાના પણ સંતાન હોઈ શકે કે કોઈ અન્ય સંબંધી પણ હોઈ શકે. જો વસિયત બનેલી હોય તો દીકરી, વહુ કે દીકરો જેના નામની સંપત્તિ હોય તેને આપવા માટે કોઈ પણ રોકી શકે નહીં. વાત આવે છે કે જો કોઈ વસિયત ન બનાવી હોય તો તેવી સ્થિતિમાં સોનું કોને મળે? ભારતમાં મોટા ભાગે મહિલાઓ વસિયત બનાવતી જ નથી, તેથી આ પ્રશ્ન ઊભા થતા હોય છે. જ્યારે મહિલાઓ વસિયત ન બનાવી હોય તો તેમના મૃત્યુ પછી તેના સોનાના ઘરેણાં સહિતની વસ્તુઓ વારસદાર તેના સંતાનોને મળે છે. એટલે કે પતિ, દીકરો અને દીકરી તેમના સંતાનોનો હકદાર ગણાય છે. મહત્વપૂર્ણ એ છે કે સાસુમાના ઘરેણાઓ માટે વહુ વારસદાર ગણાતી નથી. વહુને સાસુના ઘરેણાં ત્યારે જ મળે જ્યારે સાસુ તેની વસિયતમાં તેઓની પોતાનું વહુનું વારસદાર તરીકે નામ લખ્યું હોય.
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મોટી બેઠકો કંઈક નવા જૂની થવાની છે. પશ્ચિમ એશિયામાં વધતા જતા સંકટ અને તણાવને લઈને ઊભી થયેલી